કેમ આમ કરે છે? શી ખબર કેમ? ઓ રૂપારો લઈ લે એટલે. અને તું તો રૂપારો નથી ને. તું આના સામું જો કેવો કદરૂપો છે, કારોન જાડોન. તો એને કોઈ દી મરવાની વાતું કરી? કોઈ છોકરી બરાબર લઈ તાકતી એટલે. તારા સામું કોઈ જોતી નહીં ને. આને જોતો આને તો કોઈ આ કોકની સામું જોવે ને તો ઓલી શું કે ખબર હે? વાંદરા જેવા શું માર સામું જોવે હે? ઓલી બાજુ ફર ન કર કે ચંપલ ભેગું મોઢું ફેરવી નાખે. બાબા વેલું. તું તો 10માં ફેલ હે ને. કદાચ બીજી વાર ટ્રાય મારીશ તો પાસે થઈ જઈશ. આને જો તું આ બાલ મંદિરમાં જ ફેલ હે. મારી ગામમાં કઈ ઇજ્જત નહીં. અને તારી તો ગામમાં નહીં ને. આને જો તું આની તો ઘરમાંય નથી. ઘરે બધા ગારું કે રોટલાથી વધારે જ ગારું ખાય. તો કોઈ દી મરવાની વાતું કરે હે? એ મરવાનું ના હોય. ભલા માણા ઢીલો ના પડતો. હવે કોઈ દી મરવાની વાત ના કરતો મારી કને. મારા માથે દેણું થઈ ગયું, બાઇક વેચવું પડશે. લે આને જો તું આના માટે દેણાનો પાર નથી. એને એની જમીન વેચી નાખી, ઘર વેચી નાખ્યું, બધું વેચી વેચીને ખાઈ ગયો. તો એ ભણનો દીકરો કોઈ દી મરવાની વાતું કરે હે? હવે મારી જિંદગીમાં કઈ જીવાય એવું નહીં. આના સામું જો તું આની જિંદગીમાં શું જીવવા જેવું હે? ધૂળ પડી આની જિંદગીમાં. ધિક્કાર છે આની જિંદગીમાં. મને તો મારી જિંદગી ઉપર શરમ આવે છે. આને જો તું આની જેમ બે શરમ બન, બે શરમ. આને ભલના દીકરાને કઈ શરમ જ ના આવે. વગર આમંત્રણ ગમે તે ખાવાનું હોય ને પહોંચી જ જાય. અને કાંઈ જરી કઈ શરમ નહીં. જો બાપની ગારું ખાય, માની ગારું ખાય, ભૈયાની ગારું ખાય, બેનાની ગારું ખાય, આખા કુટુંબની ગારું ખાય, આખા ગામની ગારું ખાય. ઓય ભણનો દીકરો જીવે હેર્યો ને મરી ના જવાય. લાલિયા લાલિયા